કંડલા ખાતે આવી દીનદયાળ પોર્ટના પ્રશાસન સામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને ત્યાં નોકરી કરતા વારસદારો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઉપવાસ આંદોલન ચલાવવામાં આવતું હતું। વારસદારોને નોકરી આપવા સહિતના મુદ્દે આંદોલનનો આજે સુખદ અંત આપ્યો છે। પોર્ટના સત્તાવાળાઓએ લેખિતમાં ખાતરી આપી પ્રશ્નો ઉકેલવા જણાવ્યું હતું। હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। છેલ્લા 17 દિવસથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને મૃતકોના વારસદાર દ્વારા કંડલા પોર્ટ ટ્રસ્ટ મેઇન ઓફિસની બહાર ચાલી રહેલા ધરણા અને ભૂખ હડતાલનો આજે સુખદ અંત આવ્યો હતો। પોર્ટ પ્રશાસને કરેલ માગણીઓમાં વારસદારને ગુજરાત સરકારની યોજના મુજબ વળતર પ્રાપ્ત થાય તે માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને માગણી સ્વીકારી અને લેખિતમાં જણાવ્યું છે કે આ યોજના બનાવી અને લાગુ કરી વળતર ચૂકવવામાં આવશે એવી બાંહેધરી આપવામાં આવી છે। બાંહેધરી મળતાની સાથે આંદોલનનો સુખદ અંત આવ્યો હતો। સાથે 5% સ્લેબથી નોકરી આપવાની પ્રક્રિયા છે તે પણ ચાલુ રાખવામાં આવશે। અલગથી સ્કિલ ધરાવતા એજ્યુકેટ વારસદારોને કોન્ટ્રાક્ટ પર નોકરી આપવામાં આવશે। અલ્ટરનેટ સુવિધા પણ આપવામાં આવશે। બાયોડેટા આપી અને નોકરી આપવામાં આવશે। ભૂખ હડતાલનો અંત પોર્ટના અધિકારીઓની ઉપસ્થિતિમાં પારણા કરીને કરવામાં આવ્યો હતો અને લેખિતમાં પણ આપવામાં આવ્યું હતું। સાથોસાથ આંદોલન કરતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પદાધિકારીઓ અને વારસદારોએ પણ પોર્ટના પ્રશાસન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી।